નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સમાજ કલ્યાણ માટે અને રાષ્ટ્રને પરમ ભવ્ય અને દેશ હિત માટે કાર્ય કરતી સંસ્થા જેવો મહિલા ગૃહ ઉદ્યોગ માટે તેમજ ખેડૂતો માટે કાર્ય કરતી સંસ્થાની મુલાકાતે જઈ રહ્યા છે। આ સંસ્થાને સપોર્ટ કરીએ અને આ ભગીરથ કાર્યમાં सहभागी बनीए। तो चालो लोक भारती ग्राम विद्यापीठ अरणेज जेमा ऑर्गेनिक खातर केवी रीते बनावीए, जेमा गौमूत्र छाण तेमज अळसियानुं खातर केवी रीते बने छे अने केवी रीते उपयोग थाय छे ते विषे माहिती मेळवीए। तो चालो लोक भारतीय ग्राम विद्यापीठ अरणेज। मारू नाम अजित जादव अने अत्यारे हूँ अहींया आपणे अरणेज लोक भारती ग्राम विद्यापीठ ट्रस्ट जे छे एनुं सेंटर छे, ग्राम विकासनी प्रवृत्तिओ करे ए सेंटरमां हूँ काम करूँ। आ सेंटर अत्यारे लोकभारतीनी जे व्यवस्थाओ छे एमां जे मुख्य ए लोकोनुं जे शिक्षणनी साथे ग्राम विकासनी जे प्रवृत्तिओ छे ए लोकभारती सणोसरामां खूब सारी रीते चाले। तो ए लोको एक ईच्छुं के भाई आ बधी प्रवृत्तिओ जे छे ए अमारुं अरणेज खातेनुं जे फार्म छे त्यांथी पण एक सेंटर डेवलप थाय અને એ ડેવલપ થ્રુ ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ સાથે સાથે એગ્રીકલ્ચરમાં પણ ખેતીવાડીમાં જે નવા નવા સંશોધનો છે, નવા નિદર્શનો છે એ આ ફાર્મ ઉપરથી થાય, જેથી આસપાસના ખેડૂતો સાથે સાથે ગરીબ વર્ગ જે છે એને કઈ રીતે લાભ મળે। સાથે સરકારની પણ ઘણી એવી સ્કીમો છે કે એ પણ ખેડૂતો ઘણા એવા પરિવારો સુધી પહોંચે એના માટે પણ એક વ્યવસ્થા ઊભી થાય। એટલે અમે આ ફાર્મ ઉપર બે પ્રકારના આ સેન્ટરથી કામ કરીએ। એક તો ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ, તો શરૂઆતમાં અરણેજ ગામ છે એની આસપાસ એક સર્કલ બનાવીને 15 ગામ અમે લીધા અને 15 ગામમાં 3 અત્યારે અમારા પ્રોજેક્ટ જે છે એ અમે કાર્યરત કર્યા। એમાં એક એગ્રીકલ્ચર છે એટલે ખેતીવાડીનો પ્રોગ્રામ છે, બીજો જે છે એ પશુપાલનનો છે અને ત્રીજો જે છે એ ગ્રામીણ પરિવારોમાં જે નબળા પરિવારો છે એમાં સખી મંડળ જે ગવર્મેન્ટની સ્વાશ્રય જૂથની જે યોજના છે એ યોજના આ સેન્ટર દ્વારા અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ। એ જ વસ્તુનો દરેક પ્રોગ્રામ જે છે એનો કન્ટિન્યુઅસ લાભાર્થીને સપોર્ટ મળી રહે એના માટે અમે આ સેન્ટર ઉપર એક માહિતી કેન્દ્ર શરૂઆત કર્યું, જેમાં એને જે પણ માનો કે એના પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાન કરવાની કોશિશ આ સેન્ટર દ્વારા થાય। સાથે સાથે અમુક જે વિષયોના જે નિષ્ણાંતો છે એની સાથે પણ એ લોકોને સંપર્કમાં કોન્ટેક્ટ કરાવી અને એના જે વધુ જટિલ પ્રશ્નો હોય તો એની પણ ચર્ચા થાય અને એનું સમાધાન મળે। બીજો એક આખો વિભાગ જે છે એ અમે અહીંયા જે ફાર્મ છે એ ફાર્મમાં ખેડૂતોને કયા કયા પ્રકારના એવા નિદર્શનો કરીએ કે જે આજની આધુનિક ખેતી પદ્ધતિ જે છે એ ખેતી પદ્ધતિમાં એ લોકોને સપોર્ટ મળી રહે। તો અમે આજે ખૂબ મોટું આપણા માનનીય રાજ્યપાલ શ્રી જે પ્રાકૃતિક ખેતી ઉપર બહુ મોટો ભાર મૂકે, તો એ પ્રાકૃતિક ખેતીની વાતો ઘણી આ સેન્ટર દ્વારા આત્મા પ્રોજેક્ટ, એગ્રીકલ્ચર પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સતત તાલીમોના માધ્યમથી મળી રહી। પણ એ પ્રાકૃતિક ખેતી માટે જે ગાયના ગોબર ગૌમૂત્ર કઈ રીતે વાપરવું, એની પ્રોસેસ કઈ રીતે કરવી, એ પ્રોસેસ માટે આ આખો એક યુનિટ જે છે એ અમે ઊભો કર્યો અને એમાં વિવિધ પ્રકારના જે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી જીવામૃત છે, અમૃતમ બેક્ટેરિયા છે, વેસ્ટ ડિકમ્પોઝર, સ્પર્ણ્યક, તો ઘણી એવી વસ્તુઓ જે છે એ બને અને એ ખેડૂતો જો આનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો ટકાઉ ખેતી જે છે, આજે આપણી ખેતી જે છે એ સતત રાસાયણિક ખાતરો અને દવાઓ વાપરવાથી તેમાં જે સૂક્ષ્મ જીવાણુ જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ ખૂબ ઓછા થઈ ગયા અને એને કારણે જમીનમાં જે ઉત્પાદન ક્ષમતા જે છે એ ખૂબ ઘટી ગઈ। તો આ બધા જે ટૂલ્સ છે એ એક જાતનું મેરવણ છે। જો એ ખેડૂતો કન્ટિન્યુઅસ એ સતત વાપરે તો એના ખેતીની જે ફળદ્રુપતા છે, જમીનની ફળદ્રુપતા એ વધી શકે। આજે જમીનમાં એક ઓર્ગેનિક કાર્બનના જે મોટા પ્રશ્નો છે એમાં એવું કહે કે મિનિમમ 1% જે છે ઓર્ગેનિક કાર્બન હોવો જોઈએ। તો આજે ઘણું ખેતરમાં પણ કૂડો કચરો પડ્યો હોય પણ એ કોહવાઈ ગયેલ નથી, તો આ જે મેરવણ જે છે એ જમીનોમાં નાખે તો એનાથી જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે
એની સંખ્યા વધે અને એની જે જમીનની ઉત્પાદન ક્ષમતા જે છે એ ખૂબ સારી રીતે વધે. સાથે સાથે આખું વોટર મેનેજમેન્ટનો પણ જે પ્રશ્ન છે કે ટપક પદ્ધતિ આજે ખૂબ પાણી છે આ વિસ્તારમાં આપણી પાસે, પણ પાણીનો ખૂબ જે સિંચાઈ કરવાની જે પદ્ધતિઓ છે એમાં વ્યય થાય. તો ટપક પદ્ધતિઓ જે છે એનું પણ આખું ફાર્મમાં અમે એક વ્યવસ્થિત ડેમોન્સ્ટ્રેશન કર્યું. અત્યારે આખા ઘઉં જે છે કોઈને માયનામાં નહીં આવે, પણ ઘઉં જે છે એ અમે ટપક પદ્ધતિથી કર્યા. તો આજે એ પણ પ્રશ્ન એમાં સમાધાન છે પાણીની સાથે સાથે કે મજૂરોનું જરૂરિયાત જે છે એ પણ ખૂબ ઓછી થઈ શકે. તો એ ટપક પદ્ધતિની અને પાણી વ્યવસ્થાપનની વાતનું પણ ડેમોન્સ્ટ્રેશન છે, પ્રાકૃતિક ખેતીનું પણ છે. સાથે સાથે હજી પણ જમીનને ફળદ્રુપ કરવા માટે જે આપણી પાસે છાણિયું ખાતર છે એને વધુ હજી એમાં એનરીચ નાઇટ્રોજનનું પ્રમાણ અને બીજા સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ વધારવા માટે અમે અહીંયા આખું એક અળસિયાનું ડેમોન્સ્ટ્રેશન શરૂઆત કરીએ. તો કન્ટિન્યુઅસ અમે એક સિરીઝ ઓફ ડેમોન્સ્ટ્રેશન ઊભું કરવાની કોશિશ કરીએ. તો પહેલાં પ્રાકૃતિક ખેતીના, ટપક પદ્ધતિના અને પછી હવે અળસિયાના ખાતર કઈ રીતે બને એનું ડેમોન્સ્ટ્રેશન છે. તો સામાન્ય રીતે અળસિયાના ખાતર બનાવવામાં પાકા ક્યારા પણ બનાવીને સહિત થઈ શકે અને લૂઝ પ્લાસ્ટિકના ક્યારા જે છે એ હોય તો એનાથી પણ સારી રીતે અળસિયાનું ખાતર બની શકે અને એમાં ખૂબ સારા એવા તત્વો ઉમેરાય. જો આ ખેતીમાં આપણે સતત ઉમેરો કરીએ તો સારી રીતે પેલું એમાં થઈ શકે. આ અળસિયા જે છે તો અળસિયા કન્ટિન્યુઅસ જે છે એ આ અળસિયા જે છે તો આ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ખેડૂતોને અત્યારે અમે સારી રીતે સમજાવીએ પણ, અને જો એને કદાચ કરવું હોય અળસિયાની ખેતી તો એ પોતાના ખેતર પર કરી શકે અને અહીંયાથી અમે અળસિયા પણ એને પ્રોવાઈડ કરીએ. એના પછીનો જે ડેમોન્સ્ટ્રેશન છે એ આજોલાનું એક કેટલ ફીડ છે. આજોલા મતલબ? આજોલા એક વનસ્પતિ છે, દરિયાઈ શેવાળ, અને એમાં પ્રોટીન ભરપૂર હોય. અને જો પ્રોટીન ભરપૂર હોવાને કારણે જો કેટલ ફીડ જે છે એ પશુ ખાતું હોય તો એની સાથે જો તમે આજોલા જે છે એ ધીરે ધીરે એને ખવડાવવાની ટેવ પાડો તો પ્રોટીનની જે ઉણપ છે એ પશુને ઓછી થાય અને સાથે સાથે એમાં દૂધ ઉત્પાદન છે, દૂધનું ફેટની પર્સન્ટેજ છે એ પણ એમાં વધી શકે. એ રીતનું આ ડેમોન્સ્ટ્રેશન આયોજન. અને અહીંયાથી જે હોશિયાર ખેડૂતો જે છે એ ઘણા ખેડૂતો પોતાના પશુઓને હેબિટમાં લઈ આવવા માટે અમે ફ્રીમાં અહીંયાથી અજોલા એને આપીએ. સરસ. અને કઈ રીતે અજોલા યુઝ કરે એનું એક ચાર્ટ પણ અહીંયા અમે બનાવ્યો. આ ચાર્ટ જે છે એમાં બધી અજોલા વિશેની માહિતી આજે પોષક તત્વોથી ભરપૂર જળચર વનસ્પતિ છે એવા બધા આખા વિગત. એટલે કોઈ પણ માનો કે અહીંયા લાભાર્થી આવે તો લાભાર્થી આ કેમ્પસમાં ફરતે ફરતે એની પાસે જેટલો સમય હોય ચાર્ટ લગાડીને એવી કોશિશ કરી કે થોડું અમારી ગેરહાજરીમાં પણ સમજી શકે. તો એ બધું આમાં જો તમે કાર્બોહાઈડ્રેટ 47%, વિટામિન એ, અજોલામાં પ્રોટીન છે 25 થી 30% છે. તો એ ચાલુ જે કેટલ ફીડ હોય એની સાથે અજોલા નાખી અને પશુને ધીરે ધીરે હેબિટમાં લઈ આવી અને રેગ્યુલર જેનું ખાણ છે એ પણ ઓછું કરી શકે. એટલે કોસ્ટ ઓફ કલ્ટિવેશન જે છે પશુની જે રેયરિંગ એ પણ એમાં ઘટાડી શકીએ આપણે. મશરૂમ નો ઊભો કરવાની કોશિશ કરી. આ જે છે આવતા શિયાળામાં અમે મશરૂમનું આમાં કલ્ટિવેશન કરશું. બે પ્રકારના જનરલી એક ઓઇસ્ટર અને બટન મશરૂમ હોય. ઓઇસ્ટર જે છે એ સરળતાથી થાય, પણ બટન જે છે એને થોડીક સ્પેસિફિક વાતાવરણ અને એનું આખું માળખું ક્રિએટ કરવાનું થાય. એટલે અમે આ જે છે એ આ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ ઊભું કર્યું. અત્યારે અમારું જે બીજું સેન્ટર અલંગની બાજુમાં છે ત્યાં ખૂબ સારી રીતે આનું કલ્ટિવેશન કરે અને એ જ યુનિટ અહીંયા અમે મિની સ્કેલ ઉપર લઈ અને ડેમોન્સ્ટ્રેશન કર્યું, જેથી ખેડૂતોને એક આઈડિયા આવે કે આ પણ એક ખેતીમાં કરવા જેવું છે. વૃક્ષારોપણ જે કરવું હોય તો ફોરેસ્ટની નર્સરી જે છે વાહ એમાંથી રોપા મળી રહી, પણ અમુક રોપા જે છે જે સારી જાતના ફળફળાઓ રોપા હોવા જોઈએ તો એ અમે થોડુંક અહીંયા ગેપ ફિલિંગનું કામ કર્યું કે ત્યાં રેગ્યુલર ઉત્પાદન છે એનું વૃક્ષોનું,
પણ સાથે સાથે અમે પણ અમુક સારી જાતના રોપાં જે છે એ ખેડૂતને ઉછેરીએ અને આખો જે આ પ્રોજેક્ટ છે એ આપણા સખી મંડળની બહેનો જે છે એના થ્રુ આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, જેથી એને એક રોજીરોટી પણ મળે અને એક તાલીમ પણ મળે કે ભવિષ્યમાં એને એ બહુ મોટા સ્કેલ ઉપર લઈ જઈ શકે અને એક નાનો એવો બિઝનેસ પણ કરી શકે. એટલે આ મેંગો જે આંબાની કલમો છે એમાં કલમ ચડાવેલ છે અને ઘણા બીજા ફ્રૂટના ક્રોપ જે છે એમાં ખાસ કરીને સીતાફળ છે, જામફળ છે, બીજા ઘણા સરગવા છે, એવી સારી જાતના રોપાં અહીંયાથી બનાવી અને એને અમે વિતરણ કરીએ. લાસ્ટ ગયા વર્ષે અમે 10,000 રોપાં આ નર્સરીમાંથી અમે ખેડૂતોને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કર્યા હતા. ખેડૂતો તેમજ સ્કૂલોમાં પણ એટલા જ આપ્યા. અચ્છા. હા, સ્કૂલ અને ખેડૂતો જે છે અમે ખેડૂતો સાથેની જે પ્રવૃત્તિ કરીએ એમાં નાની કિસાન ક્લબ બનાવીએ અને એ કિસાન ક્લબને કન્ટિન્યુઅસ સપોર્ટ જે છે એ આપીએ, જેથી એ લોકોની સાથે કન્ટિન્યુ, કારણ કે ગામમાં ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી હોવાથી બધાને એકી સાથે નથી મળાતું, તો એમાંથી જે પસંદ કરીએ અમુક ખેડૂતોને કે આ ખેડૂતને આપણે થોડી વાત કરશું તો બીજા 5 ખેડૂતને વાત કરશે, તો એવા ખેડૂતોના લિસ્ટ બનાવીને એની એક કિસાન ક્લબ બનાવીએ અને કન્ટિન્યુઅસ એને આ બધી નવી ટેકનોલોજી, નવું બધું આયોજનો જે છે એ સતત એની સાથે શેર કરીએ. આપની સંસ્થા અહીંયા કોઈને આવવું હોય તો એનું પાકું સરનામું આપો. આ જે સંસ્થાનું પાકું સરનામું જે છે એ પ્રાંચી ઘાટવડ રોડ જે છે એના ઉપર આવ્યું, અરણેજ કહે અને માઇન્સની બાજુમાં એવું કહે, બરાબર. તો એ રોડ ઉપર કોઈ પણ ખેડૂત જે છે, અમારા મેઇન ગેટમાં અમે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટનું એડ્રેસ પણ લખ્યું, તો ખેડૂતો અહીંયા આવી શકે. 9 થી 6 ની વચ્ચે કોઈ ખેડૂત આ સેન્ટરની મુલાકાત લે તો એ દરમિયાન અમે અહીંયા ઓફિસે બધા ભાઈઓ હોય તો એ સમજાવી શકીએ એને. એટલે 1 વીઘામાં અડધા વીઘામાં આખું વેજીટેબલનું કલ્ટિવેશન કર્યું ને ઇન્ટેન્સિવ સંકલિત વેજીટેબલની જે પદ્ધતિ છે કે પાડા હોય, પછી એની ઉપર મલ્ચિંગ હોય, ટપક પદ્ધતિ હોય અને વ્યવસ્થિત ખેડૂતને ઓછામાં ઓછો, આજ ખેતીનો પ્રશ્ન જે છે એ મજૂરોનો પહેલો છે. કોઈ પણ ખેડૂતને નવી ટેકનોલોજીની વાત કરીએ તો લેબરનો પ્રશ્ન પહેલાં એના મગજમાં આવે, તો એ કઈ રીતે માનો કે સોલ્વ કરી શકીએ એનું ડેમોન્સ્ટ્રેશન છે. તો આખું ઇન્ટિગ્રેટેડ ડેમોન્સ્ટ્રેશન છે. આમાંથી ગયા વખતે અડધા વીઘામાંથી અમે 700 કિલો 6 મહિનામાંથી શાકભાજી કાઢ્યું હતું અને ટોટલ ઓર્ગેનિક છે. આમાં ઘણા ખેડૂતોને એ પણ પ્રશ્ન છે કે ભાઈ આ વસ્તુઓ જે છે એ ઓર્ગેનિકલી ન થાય, પણ અહીંયા અમે ગયા વખતે અમને એક કોન્ફિડન્સ આવી ગયો કે ખેડૂતને આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ પદ્ધતિથી જો ખેડૂત કરે અને કન્ટિન્યુઅસ જીવામૃત અને બીજા જે વર્મી કમ્પોસ્ટ ને એ બધું યુઝ કરે, થોડું ઓર્ગેનિક ખાતરો નાખીને, તો એને બીજું કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, રાસાયણિક નાખવાની જરૂર. સાથે સાથે આ આખું એક મંડપનું સ્ટ્રક્ચર અમે ઊભું કર્યું, જેમાં વેલાવાળા બધા શાકભાજીઓ જે છે એ બધા શાકભાજીઓ આ મંડપમાંથી થાય. એટલે એક નાનું ખેડૂત છે 2-2.5 વીઘાનો, તો એને જો આ પદ્ધતિથી 1 વીઘો સાઈડમાં રાખે તો કાયમીની 500 રૂપિયાની આવક થાય, એ અમને એક વિશ્વાસ છે. દૂધીનો કમલમ પણ છે, જે સપોર્ટ લઈ શકે. આને સર આપણે આની કલમો જોઈ કે શું હોય? આના જે કટકા થાય, આ જે આ ભાગ છે ને, આ ભાગ, હા, એ અહીંયાથી તમે કટ કરી લ્યો તો આ આખું રોપું એક થઈ જાય. સરસ. આમાં 2 વેરાયટી છે. એમ? આ પિંક કલર છે અને આ વ્હાઈટ. સફેદ ને પિંક આવે ને, હા, એ 2 અલગ અલગ. આ વ્હાઈટ છે. હા, આ વ્હાઈટ છે. આપણે મહુવાનું નારળી સંશોધન કેન્દ્ર હા, ત્યાંથી બધા રોપા આપણે એના બિયારણ લઈએ અને આ પણ એક નાનો ખેડૂત જે છે એ સારી રીતે કરે તો એને થોડું એમાંથી પણ વળતર સારું લઈ શકે. એટલે જેટલા ડેમોન્સ્ટ્રેશન છે એ કંઈક ને કંઈક એમાંથી ઉત્પાદન આપે થોડા વિસ્તારમાંથી. એટલે નમસ્કાર દોસ્તો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ
યુટ્યુબ ચેનલ જે કે મેર. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવો, અને કયા ગામથી તમે અમને કોમેન્ટ આપો છો એ પર લખજો જરૂર અવશ્ય. જે છે એ જનરલી ખેડૂતને એનું વેચાણ ક્યાં કરવું એ પ્રશ્ન છે. હા, એટલે અમે અત્યારે આપણે એક મહુવામાં બિલડી કરીને ગામ છે, ત્યાં એક સખી મંડળ છે, એલોવેરાનું બધું જ્યુસ ને ઘણી એવી બાય પ્રોડક્ટ બનાવે. હા, તો બરોબર. અમે આ જેટલી પ્રોડક્ટ છે એ જેટલું માનક ઉત્પાદન થાય એ યુનિટ સાથે જોડી દીધું. ઘણા લોકોને અંદર કે ભાઈ કવરનું લાંબુ વાવીએ તો ખરી, હા. પણ લેશે કોણ? લેશે કોણ? હા, એટલે એ તો એનો પણ હા ને આ શું છે કે એવી જમીન જે છે, નબળી જમીન જે છે, એમાં તમે જ્યાં જગ્યાઓ પડી હોય ત્યાં તમે આ કુંવારપાઠું જે છે હા, એ વાવી દો, એટલે એમાંથી એના પાન જે છે એ સારી રીતે નીકળે અને થોડું ઘણું એમાંથી આપણે વળતર પણ મળે. અચ્છા. એ અમે ફળાદી બધા જે છે ઝાડવાઓ, હા. 700-800 ઝાડવાઓ જે છે આ પ્લોટમાં અમે નાખ્યા. લગભગ 3 એકર જેવી જમીન છે એમાં. તમામ જાતની મેંગો પણ અને છે. એમાં આંબાના જે કલમો છે એ 5 પ્રકારની આંબાની કલમો નાખી. એટલે આ વિસ્તારમાં 5 વેરાયટી જે છે એનો કેવો રિસ્પોન્સ છે એ એક જોવાનો ઉદ્દેશ હતો. બીજો, જામફળની જે છે 2 વેરાયટી છે, એક અલ્હાબાદ સફેદા અને અલ્હાબાદ રેડ. પછી એના પછી કાગદી લીંબુ છે, એના પછી ભગવો દાડમ છે, અને નારિયેળી છે. નારેળીમાં પણ 2 જાત છે, એક દેશી નારેળી અને એક ડીટી સુધારાની જે મહુવાની આપણે વેરાયટી છે. તો એવી 700-800 ઝાડ નાખ્યા. અને એની વચ્ચે જે આંતરપાક જે છે, અમે ગયા વખતે આંતરપાકમાં એમાં સોયાબીનનું સારી રીતે યુનિવર્સિટીમાંથી બિયારણ લઈ આવીને ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું, તો એનું પણ ખૂબ સારું એવું ઉત્પાદન થયું હતું. આ વિસ્તારમાં નવા પ્રયોગો આ સેન્ટર દ્વારા થાય અને ખેડૂતો એમાંથી સારી વસ્તુ જે છે એ અપનાવે, એ જ અમારો આ સેન્ટરનો ઉદ્દેશ છે. આભાર. ઓકે. સંસ્થા વિશે તો આપી દીધું બધું. આ બધા ઇનપુટ છે ને કોઈ એગ્રો વાળા નથી રાખતા, કારણ કે આની કિંમત જ કઈ નથી હોતી. અચ્છા. હવે આ ફેરોમેન ટ્રેપ છે તે 10-15 રૂપિયા છે. અમે ખેડૂત એગ્રો વાળો શું કમાઈ લઈ અને એટલા બધા ઇફેક્ટિવ છે. એગ્રી ઇનપુટ છે ને એટલા બધા સારા ને વ્યવસ્થિત, કારણ કે જે જૈવિક પ્રાકૃતિક ખેતી કરે છે ને એના પૂરતું આ, કારણ કે જે દાખલા તરીકે ડિવેરિયા છે, નીમ ઓઇલ છે, ફેરોમેન ટ્રેપ છે, જો ઉપર બ્લુ સ્ટીકી ટ્રેપ રાખી, યલો સ્ટીકી ટ્રેપ રાખી, ડેલ્ટા ટ્રેપ રાખી, ફેરોમેન ટ્રેપ છે. આવી બધી વસ્તુ છે ને કે અવેલેબલ ગરીબમાં થતી નથી. કારણ કે કોઈ ખેડૂતો હોય તો, કારણ કે કોઈ એગ્રોમાં લેવા જાય તો એગ્રો વાળા આ વસ્તુ રાખતા બહુ ઓછી રાખે છે. મેઇન પ્રોબ્લેમ એ છે, કારણ કે એગ્રો વાળા રાખતા હોય તો અહીં રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ખૂબ જ સસ્તી હોવાના કારણે. સસ્તી હોવાને કારણે એગ્રો વાળાને રસ ન હોય એમાં. આપની સંસ્થાનું નામ અને સરનામું આપી દો. લોકભારતી કૃષિ તાલીમ અને સંશોધન કેન્દ્ર, અરણેજ.